હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. અત્યારે તો વહેલો આજે વ્લોગ ચાલુ કરી દીધો છે. હજી 7:30 જ વાગ્યા છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. મારા હસબન્ડ ચા નાસ્તો કરી અને ડ્યુટી પર ગયા. મેં પણ ચા નાસ્તો કરી લીધો છે. બતાવું તમને. હર્ષ તો હજી ઉઠ્યો નથી, હવે ઉઠે છે. જો ગાઈઝ, હર્ષની સુવાની સ્ટાઇલ જો. આ હર્ષ સૂઈ ગયો છે, હજી ઉઠ્યો નથી. આજે રવિવારની રજા છે એટલે મોડો ઉઠશે થોડોક. તોય હમણાં થોડીક વાર રહીને ઉઠાડી જ દઉં છું એને. એના માટે આ ચાનો જગ અહીંયા રાખ્યો છે. આસન પણ પાથરીનું રાખ્યું છે. એ ચા નાસ્તો કરી લે, પછી નાહી ધોઈને તૈયાર થઈ જશે અને પાછું રમવા જતું રહેશે સોસાયટીમાં. આ જો ગાઈઝ, બહારનો નજારો આજનો સવારનો કંઈક આવું છે. અમારા ગામનું વરસાદી માહોલ થઈ ગયું છે. આ જો અમારા ઘરે આવા હોલા અને ચકલી ને અમારા હસબન્ડ રોજ સવારના ચણ નાખે છે અહીંયા, એટલે ચણવા આવે છે. બધા જ પક્ષીઓ, કબૂતર ને હોલા, ચકલા, કાબરો બધા જ આવે છે. આ જો હોલો કેવું ચણે છે. એક એક દાણો કેવું લે છે મોઢામાં જો. હમણાં તો ઘણી ચકલીઓ ને એક બે કલરની ચકલીઓ પણ હતી, કબૂતરે હતા, પણ બધા ઉડી ગયા. ઘણું ખરું ચણ તો ચણી જ લીધું છે. હવે થોડુંક જ બાકી છે, જે આ હોલો ચણે છે. હવે અમારા ઘરે અહીંયા ઉપર આ થાંભલો જે દેખાય છે ને તમને, ત્યાં પહેલાં હોલીએ માળો પણ કર્યો હતો. પણ અમે વેકેશનમાં ઘરે ગયા ને આવ્યા ને, પહેલાં માળો હતો ને પછી આવ્યા ને તો માળો જોવા જ ન મળ્યો. પોતે જ પડી ગઈ ને ઉડી ગયો હતો માળો. અમારે અહીંયા કચ્છમાં તો વાવાઝોડું ને એવું બહુ હતું ત્યારે તો, એટલે એ વખતે લાગે છે કે વધુ પવનના હિસાબે ઉડી ગયો હશે. આમ અંદર બચ્ચા કે એવું તો કાંઈ હતું નહીં. માળો તો ખાલી જ હતો, હજી બનાવ્યું જ હતું, એટલે ઉડી ગયું લાગે છે. નહીંતર આ જગ્યાએ આ ચોરસ ખાના જેવું લાગે છે ને થાંભલામાં, ત્યાં હોલીએ માળો બનાવ્યો હતો. ઘણા કહેતા હોય છે કે આપણા ઘરે હોલો કે હોલી માળો બનાવે એ સારું નહીં. ખબર નહીં, અમે તો કાઢી નહોતો નાખ્યો. જે માળો હોય, બધા પક્ષીઓ જીવ માત્ર ને પોતાનો બનાવવાનો, માળો બનાવવાનો, ઘર બનાવવાનો બધાને હક છે, રહેઠાણ બનાવવાનો. આપણે શું કામ કોઈનું ઘર ઉજાડીએ. અમે તો જો ઉડી ગયો હોલો. અમે તો નહોતો કાઢ્યો અહીંયાથી માળો, પણ આવ્યા ત્યારે પોતે જ ઉડી ગયો હતો. પણ તમે લોકો કમેન્ટ કરજો કે હોલીનો માળો હોય એ સારું કહેવાય કે ન કહેવાય, ને રખાય કે ન રખાય. મને તો કાંઈ એવી ખબર નથી. આજે પાણી નથી આવ્યું 2 દિવસથી ગાઈઝ. રોજ 2-3 દિવસ આખો દિવસ પાણી આવતું જ હતું, પણ આજે જો પાણી આવ્યું જ નથી. ટાંકાએ ખાલી થઈ ગયા છે. આ બેરેલે ખાલી છે, આ બ્લુ બેરેલે ખાલી છે, ને આ બંને ટાંકા ખાલી થઈ ગયા છે. એક આ ઉપરનો વ્હાઈટ ટાંકો છે, એ જ ભરેલો છે. હેલો ગાઈઝ, અત્યારે સાંજના 7 જેવું થઈ ગયું છે. 7 વાગી ગયા છે. સાંજની રસોઈની પણ તૈયારી કરી દીધી છે. હવે બતાવું તમને અત્યારે સાંજના શું બનાવીએ છીએ. ગાઈઝ, અત્યારે દાળ બાટી બનાવીએ છીએ. આ બાજુ દાળ બાફી લીધી છે, વઘાર કરવાની પણ બધી તૈયારી કરી લીધી છે. ને આ અમારું બાટા કુકર છે. આ કુકરમાં બાટી મૂકી દીધી છે બનવા માટે. આપ જોઈ શકતા હશો, આવી રીતના બાટી છે. તમારે લોકોને જો આ દાળ બાટીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટમાં કહેજો, તો હું વિડીયો બનાવીને ચેનલ પર મૂકીશ, તો તમે એનામાં જોઈને ટ્રાય કરજો. ખરેખર દાળ બાટી બહુ સરસ બને છે. આજના સાંજના મેન્યુમાં અમારા ઘરે છે દાળ બાટી. હાલો બધાને જમવું હોય, દાળ બાટી ખાવી હોય તો આવો બધા દાળ બાટી ખાવા માટે. બાય બાય ગાઈઝ. બાય બાય ગાઈઝ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી મારા વિડીયોના નવા નોટિફિકેશન તમને બધાને મળતા રહે.